નમસ્કાર દર્શક મિત્રો, હેલ્થ ટિપ્સ ગુજરાતી ચેનલમાં ફરી એકવાર તમારું સ્વાગત કરું છું। બધાને ભગવાન સ્વસ્થ રાખે એવી પ્રાર્થના સાથે મિત્રો આજનો વિડીયો છે કે શરીરમાં એક કસરત છે। એક કસરત તમને બતાવું હમણાં, જે શરીરમાં રહેલો બધો જ કચરો છે એને બહાર કાઢી નાખે। નકામો કચરો, દૂષિત કચરો અથવા શરીરમાં નકામા ટોક્સિન્સ, ઝેરી દ્રવ્યો હોય ને એને બહાર કાઢી નાખે। જે લોકોને સવારમાં પેટ સાફ થવામાં તકલીફ રહેતી હોય, એટલે કે કબજિયાતની સમસ્યા રહેતી હોય, તો આ કબજિયાતને જડમૂળથી ખતમ કરી શકે। પેટમાં ચોંટેલો, આંતરડામાં ચોંટેલો બધો જ મળ છે એ ખેંચીને બહાર કાઢી નાખે। કસરત કઈ છે? એક સામાન્ય કસરત છે। કસરત છે એ એક પ્રકારનું યોગાસન છે। એક યોગાસન અને એક પ્રાણાયામ જે શરીરમાં રહેલો વધારાનો કચરો તો બહાર કાઢે જ છે, સાથે સાથે પેટમાં જામેલી વધારાની ચરબી, એટલે કે જે લોકોને ફાંદ જામી ગઈ હોય ફાંદને દૂર કરે છે, ફાંદને ઓગાળી નાખે છે। સાથે સાથે સાથળમાં જામેલી ચરબી હોય ને અને ખૂબ આસાનીથી મિત્રો દૂર કરે છે। સૌથી પહેલાં મારે તમને બતાવવું છે કે કઈ રીતે જે યોગાસન છે કઈ રીતે કરવાનું છે, ત્યાર પછી તમને એ શરીરમાંથી કઈ રીતે કચરો બહાર કાઢે એના વિશે વાત કરું છું। કઈ રીતે સાથળ અને પેટની ચરબી દૂર કરે છે, પણ સાથે સાથે જે આંતરડા હોય છે આંતરડાને પોષણ કઈ રીતે આપે છે, અને એ યોગાસન કરવાથી પેટમાં અને આખા શરીરમાં રહેલો ટોક્સિન્સ, આખા શરીરમાં રહેલો ઝેરી કચરો કઈ રીતે બહાર નીકળે છે એ બતાવું। પણ એની પહેલાં આવો તમને બતાવું કે કઈ રીતે આ યોગાસન કરવાનું છે। યોગાસનનું નામ છે સુપ્ત વજ્રાસન। સુપ્ત વજ્રાસન કરતી વખતે ખાસ જે લોકોને વજ્રાસનમાં બરાબરની નિપુણતા મળી હોય, એટલે કે સંપૂર્ણ રીતે વજ્રાસન આસાનીથી થઈ શકતું હોય, એ લોકોએ સુપ્ત વજ્રાસન કરવાનું છે। બીજું એ કે સુપ્ત વજ્રાસન કરતી વખતે કોઈ પણ પ્રકારની કોઈ પણ બળજબરી કરવાની નથી જેનાથી કોઈ નુકસાન થઈ શકે। તો પહેલાં કઈ રીતે કરવાનું છે સુપ્ત વજ્રાસન ધ્યાનથી જોઈ લેજો। તો સૌથી પહેલાં આ રીતે વજ્રાસનની પોઝિશનમાં બેસી જવાનું। પગની પોઝિશન જોઈ લેજો, આ રીતે પગ રહેવા જોઈએ। ત્યાર પછી સીધા ટટાર બેસી અને કોણીની મદદથી પાછળના ભાગે સૂઈ જવાનું છે। એકદમ ધીમે ધીમે સૂવાનું છે અને બંને હાથ આગળ સાથળ પર રાખવાના છે। સાથળ પર રાખ્યા પછી વધારે અભ્યાસમાં નિપુણતા મળે તો હાથને માથાની નીચે આ રીતે પણ રાખી શકાય, અથવા બંને જે હાથ છે એને પાછળની સાઈડ પણ આ રીતે લાંબા કરી શકાય। પણ આમ કરવાથી ખેંચાણનો અનુભવ વધારે થશે, એટલે વધારે નિપુણતા મળે પછી જ આવું કરવું। નહીંતર આ રીતે સાથળ ઉપર બંને હાથ રાખવાના, પછી કોણીની મદદથી જ ઊભું થઈ જવાનું છે। તો મિત્રો આ રીતે સુપ્ત વજ્રાસન છે એ દરરોજ સવાર અને સાંજેના ટાઈમ મળે તો સવારે તો અવશ્ય આને 5 મિનિટ તો કરવું જ જોઈએ સુપ્ત વજ્રાસન। સુપ્ત વજ્રાસન કરવાથી શરીરમાં શું ફાયદો થાય? એક તો તમારું પેટ છે, તમે એ રીતે પાછળની ભાગે સૂઈ જશો એટલે પેટના સ્નાયુઓ છે ખેંચાશે, એટલે આંતરડાને પોષણ મળશે, આંતરડા છે એને રિલેક્સ થશે, એટલે આંતરડામાં જે વર્ષોથી અથવા ઘણા લોકોને જૂની કબજિયાત હોય છે અને મળ છે આંતરડામાં ક્યાંક ને ક્યાંક ચોંટેલો રહેતો હોય, અથવા સવારે પેટ સાફ ન થતું હોય બરાબર, દિવસમાં 2-3 વખત જવું પડે છતાં પણ પેટ સાફ ન થતું હોય ને, તો મિત્રો એની માટે આ સુપ્ત વજ્રાસન કરવાથી પેટના સ્નાયુ ખેંચાશે, જેનાથી આંતરડાને પોષણ મળશે, એટલે આંતરડાની કાર્યક્ષમતા વધશે। કાર્યક્ષમતા વધશે એટલે આંતરડા છે એમાંથી બધો જે મળ હોય છે, જે ઝેરી કચરો હોય છે, જે ટોક્સિન્સ હોય છે, જે ઘણી વખત અપચો થવાને લીધે જે ખોરાક પેટમાં જમા થયેલો હોય છે, તો આ બધો જ કચરો પેટમાંથી સવારે બહાર નીકળી જાય છે। એટલે પહેલો ફાયદો થશે કબજિયાતની સમસ્યા દૂર થશે, એટલે શરીરમાંથી બધો જ કચરો એની મેળે નીકળવા મળશે। બીજું, જે લોકોને પેટમાં ગેસની સમસ્યા રહેતી હોય, ગેસ અવારનવાર રહેતો હોય, તો આ જે છે આ યોગાસન કરવાથી, સુપ્ત વજ્રાસન કરવાથી પેટમાં રહેલો વધારાનો જે વાયુ ભરાઈ ગયેલો હોય છે આ વાયુનું નિષ્કાશન થશે, એટલે પેટમાંથી ગેસ નીકળી જશે, એટલે પેટ એકદમ રિલેક્સ હળવું ફૂલ થશે અને કબજિયાત અને ગેસની સમસ્યા નહીં થાય, એટલે કે પેટનો કચરો નીકળી જશે, એટલે પેટની જે ચરબી હોય ને એની મેળે ઓગળવા લાગશે। એનું કારણ એ છે કે જે પણ ખોરાક ખાવશો એનું પાચન બરાબર થવા લાગશે, અને પાચન બરાબર થશે ત્યારે જે વધારાની ચરબી જામતી હોય ચરબી નહીં જામે, કેમ કે જે વધારાની ચરબી છે એ ચરબીનું શક્તિમાં રૂપાંતર થશે, જેને લીધે પેટની વધારાની ચરબી ઓગળવા લાગશે। સાથળ, તમે જ્યારે સુપ્ત વજ્રાસન કરો છો ત્યારે પગના સ્નાયુઓ પણ ખેંચાશે, સાથળ ખેંચાશે, એટલે સાથળ છે ને સાથળની ચરબી ઓગળશે, સ્નાયુ ખેંચાવાથી વધારાની ચરબી છે એ ઓગળશે, અને સાથળ છે બંને પગના સાથળ છે આ યોગાસન નિત્ય કરવાથી ખૂબ જ મજબૂત બને છે। ત્યાર પછી મિત્રો સાથે સાથે જે સાથળ અને પિંડીમાં જે લોકો દરરોજ આ યોગાસનનો અભ્યાસ કરતા હોય તો કોઈ દિવસ સાથળમાં દુખાવો થતો નથી, પગની પિંડીમાં દુખાવો થતો નથી। જે લોકોને પિંડીમાં અવારનવાર અથવા તો ક્યારેક સાથળ અને પિંડીઓમાં દુખાવો થતો હોય તો સુપ્ત વજ્રાસન યોગાસન કરવાનું ચાલુ કરી દેવાથી આ જે દુખાવો છે ને એ દૂર થાય છે। બીજું મિત્રો વાત કરવી છે કે કમરનો દુખાવો અને ગોઠણનો દુખાવો, ખાસ
જે લોકોને એક તો પહેલાં એ કે જે લોકો નિત્ય સુપ્ત વજ્રાસન છે એનો અભ્યાસ કરતા હોય તો આ લોકોને ક્યારેક કમરનો દુખાવો થતો નથી, ગોઠણનો દુખાવો થતો નથી, અને જે કમરના દુખાવો જે સાયટિકા છે જેને રાંઝણ કહેવામાં આવે છે, તો આ સાયટિકાનો દર્દ પણ જીવનભર થતો નથી જો દરરોજ આ યોગાસનનો અભ્યાસ કરવામાં આવતો હોય તો. બીજું એક કે બહેનોમાં જે માસિક છે, અનિયમિત માસિક સ્ત્રાવ રહેતો હોય અથવા માસિકની કોઈ ટાઈમ ફિક્સ ન રહેતો હોય ને એમાં અનિયમિતતા હોય ને તો બહેનો માટે ખૂબ જ લાભ થાય છે સુપ્ત વજ્રાસન કરવાથી. માસિક છે એ નિયમિત રહે છે અને માસિક વખતે થતી જે પીડા અને દર્દ હોય છે આમાંથી પણ છુટકારો મળે છે. ત્યાર પછી મિત્રો જે લોકોને થાઇરોઇડની સમસ્યા હોય તો થાઇરોઇડમાં પણ જબરજસ્ત પરિણામ આપે છે સુપ્ત વજ્રાસન. થાઇરોઇડ ગ્રંથિ છે એની માટે ખૂબ જ લાભદાયી છે સુપ્ત વજ્રાસન. અને ખાસ બવાસીર જેવી સમસ્યા જે લોકોને હોય છે અથવા હરસમસા જેવી હરસમસામાંથી બવાસીર વધારે સમસ્યા ઉત્પન્ન થઈ હોય તો આમાં પણ ખૂબ જ ફાયદો કરશે. કેમ કે સુપ્ત વજ્રાસન એવું છે કે પેટમાં રહેલો કચરો જ્યારે બહાર કાઢી નાખે ને ત્યારે જે બવાસીર જેવી સમસ્યા હોય, જે સમસ્યાઓ કબજિયાતને કારણે શરીરમાં થઈ હોય, આ બધી જ સમસ્યાઓમાં ખૂબ જ લાભ થાય છે, ખૂબ જ ફાયદો થાય છે. હવે મિત્રો વાત એ કરી દઉં કે સુપ્ત વજ્રાસન કર્યા પછી એક પ્રાણાયામ છે એ 2 મિનિટથી 5 મિનિટ સુધી કરવાનું છે. એ પ્રાણાયામનું નામ છે મિત્રો કપાલભાતિ, જે શ્વાસોશ્વાસની પ્રક્રિયા છે, પૂરક અને રેચક. એમાં રેચકનો વધારે અભ્યાસ હોય છે, ખૂબ ઝડપથી શ્વાસ લેવાનો, ખૂબ ઝડપથી બહાર કાઢવાનો શ્વાસ હોય છે. આ જે શ્વાસની પ્રક્રિયા છે કપાલભાતિ પ્રાણાયામ, આ પ્રાણાયામ છે આ યોગાસન કર્યા પછી 2 મિનિટથી 5 મિનિટ સુધી કરવાનું છે, જેના લીધે મિત્રો પેટની ચરબી અને સાથળની ચરબી ખૂબ ઝડપથી ઓગળે છે અને શરીરમાં રહેલો મગજથી લઈ અને પગની પાયની સુધીમાં જે ટોક્સિન શરીરમાં ઝેરી દ્રવ્યો રહેલા હોય છે આ બધા જ દ્રવ્યો છે અને મળ અને પેશાબમાં નીકળી જાય છે. અને અંતમાં મિત્રો એટલું કે સુપ્ત વજ્રાસન કરતી વખતે જે સાવચેતી પણ રાખવાની છે, સાવચેતી એ છે કે વજ્રાસનમાં નિપુણતા મળ્યા પછી જ આ સુપ્ત વજ્રાસન કરવું. અને સુપ્ત વજ્રાસન કરતી વખતે ખાસ એ ધ્યાનમાં રાખવાનું કે જે લોકોને કોઈ વધારે ગંભીર બીમારી હોય અથવા વધારે પડતો પીઠનો કે કમરનો દુખાવો હોય અથવા કરોડરજ્જુની કોઈ સમસ્યા રહેતી હોય તો સુપ્ત વજ્રાસન છે એ નિષ્ણાતની સલાહ લઈને અથવા કોઈની દેખરેખમાં જ કરવું. કેમ કે પહેલી વાર જ્યારે સુપ્ત વજ્રાસન કરશો ત્યારે ઘણી બધી કઠિનાઈનો સામનો કરવો પડી શકે છે, અથવા ખૂબ જ આસાનીથી કરવું અને ખૂબ જ રિલેક્સ રીતે હળવાફૂલ રીતે કરવાનું. કોઈ પણ જાતની બળજબરી શરીરના કોઈ પણ અંગ સાથે કરવી નહીં. જેટલું થાય એટલું જ કરવું, ન થાય તો ફરી પાછું ઊભું થઈ જવું. ધીમે ધીમે એકદમ પ્રયત્ન કરવાથી આનો અભ્યાસ છે એમાં નિપુણતા મળે છે. અને સુપ્ત વજ્રાસન એકવાર થવા લાગશે ને એટલે દરરોજનું તમે 5 થી 10 મિનિટ સુધી જો આ સુપ્ત વજ્રાસનમાં રહી શકો, સુપ્ત વજ્રાસન કરી શકો તો મિત્રો શરીરની ઘણી બધી એવી બીમારીઓ છે જે શરીરમાંથી દૂર થઈ જશે. આ તો આજનો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક આપજો અને ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવા નમ્ર વિનંતી. ખૂબ ખૂબ આભાર. જય માતાજી.